એ તો સાહેબ તમારો બજેટ ઉપર છે. ટફ છે રિનોવેશન કરાવવું, એ ટફ છે. કેમ નવું ઘર બનાવતો એમાં વાર લાગે છે. રિનોવેશન કરવા પાછળનો મેઇન રીઝન ઘરનો લુક ચેન્જ કરો, મોડર્નાઇઝ. જ્યારે રિનોવેશનનો વિચાર્યો ત્યારે શું બજેટ ધાર્યો હતો? ત્યારે આપણે 10-12 જ વિચારેલું. મતલબ ડબલ જેવો થઈ ગયો. હા. ઘરનું બાંધકામ એ દરેક વ્યક્તિ માટે સપનું અને રસપ્રદ હોઈ શકે, પણ જ્યારે રિનોવેશનની વાત આવે છે ત્યારે ઘણા બધા ચેલેન્જીસ છે અને હર્ડલ્સ છે. અમે તમારા સાથે રિનોવેશનની એક એવી સ્ટોરી લઈ આવ્યા છીએ કે જેની અંદર કઈ રીતે 9 લાખથી બજેટ 25 લાખ થાય છે. એક ટ્રેડિશનલ હોમને કેવા ડિસિઝન લઈ અને એક મોડર્ન હોમમાં એમણે કન્વર્ટ કર્યું છે. તો એમની જર્ની અને એમના ડિસિઝન વિશે આપણે આ વિડીયોમાં વધારે જાણીએ. ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે લોકો ઘર બનાવે છે એમને કયા કયા ટાઈમે શું ડિસિઝન લેવો એ કોઈને આઈડિયા હોતો નથી. કન્સ્ટ્રક્શન ટાઈમે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, લાઇટ ઇલેક્ટ્રિશિયન જે આવે કે પછી પ્લમ્બિંગ ટાઈમે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આપણો એક કોન્સેપ્ટ એવો છે કે જે લોકોએ રિસેન્ટલી ઘર બનાવ્યા છે એ લોકો આ બધી પ્રોસેસ થ્રુ નીકળી ગયા છે. એ લોકોએ ક્યારે શું ડિસિઝન લીધો તો એવો એક પ્લેટફોર્મ કે જેનાથી બધું નોલેજ એક જગ્યાએ મળી જાય ને મિસગાઈડ ન થાય. એવી રીતના અમારે ફોર માય હોમ કરીને અમારું ફોર્મ છે એ આના માટે કામ કરે છે. આપણા ઘરનું લોકેશન કયું છે, કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે અને કેટલા BHK છે? 4 BHK છે, 2200 સ્ક્વેર ફૂટ બાંધકામ છે. લોકેશન ભુજ ગાયત્રી મંદિર. જો તમે કમ્ફર્ટેબલ હો તો રિનોવેશનમાં કેટલો ઇન્વેસ્ટમેન્ટ થયો? એનામાં તો એવું છે કે રિનોવેશનમાં આપણે જેટલું નાખીએ એટલું થઈ શકે. ઘણા ટાઇલ્સ મોંઘી રાખે, ઘણા સસ્તી રાખે. આપણે 25 ની આજુબાજુ પહોંચી ગયો છે. એમાં એસી બેસીને જે ઇલેક્ટ્રિક વસ્તુ છે આવી ગઈ અમુક. તમે જ્યારે રિનોવેશનનો વિચાર્યો ત્યારે શું બજેટ ધાર્યો હતો? ત્યારે આપણે 10-12 જ વિચાર્યો હતો. અચ્છા. અને પછી ધીમે ધીમે વધતું ગયું. પછી આ લોખંડના અને સિમેન્ટના પ્રાઇસ વધી ગયા તો એના લીધે વધી ગયું. મતલબ ડબલ જેવો થઈ ગયો. હા. તો એનો મેઇન રીઝન કઈ? મેઇનમાં જ છે આપણી ચોઈસ ધીમે ધીમે વધતી જ જાય. બરોબર. અમુક વસ્તુ આપણે લિમિટમાં કરવાની તો એટલી વસ્તુમાં આટલામાં શું થશે, એટલામાં કાંઈ વાંધો નથી. આપણે 35 ની વસ્તુ લેવાની, 60 ની લેવાઈ જાય, 70 ની લેવાઈ જાય. આપણે એમ લાખ કરતા વધતા જાય એટલે એ વધતું જાય ધીમે ધીમે. ચોઈસીસ આપણી બદલતી જાય. જ્યારે આપણે કાઢ્યું હોય કે 10 લાખમાં કરશું કે થઈ જશે તો ત્યારે આપણે ચોઈસ એમ વિચાર્યું કે આપણે નોમિનલ કરશું, પણ જેમ જેમ હવે આ કરી નાખી, હવે આ કરી નાખી, એમ ચેન્જીસ કરતા રહીએ. આપણે રિનોવેશન કર્યું છે ને, રિનોવેશન કરવા પાછળનું મેઇન રીઝન ઘરનો લુક ચેન્જ કરો, મોડર્ન લુક આવે એટલે. ઓકે. પેલા હતો એનાથી મોડર્ન લુક માટે એના સિવાય બીજો કોઈ? ઘણા ટાઈમ પહેલે બનેલું હતું, ભૂકંપ પછી બનેલું હતું. ભૂકંપ પછી બન્યું ત્યારે આપણે ભૂકંપ પછી ડાયરેક્ટ બનાવેલું હતું. આપણે નીચેનું બનાવ્યું, પછી લગન ટાણે ઉપરના 2 બનાવ્યા, પછી આખો રિનોવેટ ફરીથી હમણાં કર્યું. એના પેલા ઘર બનાવ્યો તો એ ક્યારે બનાવ્યો હતો? 2002 માં. આશરે આ રિનોવેશનમાં કેટલો ટાઈમ લાગ્યો? રિનોવેશનમાં 8-9 મહિના. રિનોવેશનમાં શું રિનોવેટ કર્યું? જે મહિના આપણો બહારનો સ્ટેપ્સ છે એ જ આપણે અંદર લઈ લીધા. નીચેના એક રૂમ હતો એ કાઢીને આપણે રસોડો બનાવી નાખ્યો અને હોલ મોટો બનાવી નાખ્યો અને ઉપર 2 રૂમ બનાવી નાખ્યો વધારે, અને એક હોલ ઉપર છે વધારાનો. એટલે કન્સ્ટ્રક્શન નો કામ ભેગો રહ્યો રિનોવેશન, ખાલી એવું નહીં કે કલર કે ઉપરનો કન્સ્ટ્રક્શન હતું વધારાનું. રિનોવેશનમાં પ્લાનિંગ કરાવડાવ્યું હતું કે તમારી? ના, પ્લાનિંગ આખું કરાવેલું છે. ઇન્ટિરિયર ડિઝાઇનર હતા, એના થ્રુ આખું એન્જિનિયર એના ભેગા બોલાવી કે આપણું રિનોવેશન હતું તો કયો કોલમ ને એન્જિનિયર ને બધું દેખાડીને કરાવવું પડે. રિનોવેટ કરવો તો એકવાર એન્જિનિયર દેખાડો દેવું કે એને આઈડિયા આવે કે ક્યાં ક્યાં કોલમ છે ને કઈ રીતે આપણે પ્લાન જોઈએ છે. મેં આ બ્રેક કરાવ્યું છે તો એ બ્રેક કરાવવા માટે કેટલી જગ્યા મૂકવી પડે, ઉવા પણ બીમ થી કેટલા દૂર મૂકવું પડે એ ધ્યાન રાખવું પડે. ઘણીવાર ઇન્ટિરિયરમાં ભૂલ થઈ જાય તો એન્જિનિયર હોય તો તમને આગળ જતા પ્રોબ્લેમ ના આવે. તો એન્જિનિયર હોય તો વધારે સારું. હા, મેઇન અંદરની એ લોકોને સ્ટ્રક્ચરિંગ એ લોકોને એક્ઝેક્ટ ખબર હોય. ઇન્ટિરિયર શું કરે, ખાલી તમારું લુક આપી દે. પ્લાનિંગમાં તમારા શું ઇનપુટ હતા અને ઘરવાળા સાથે કેટલો ડિસ્કશન હાલ્યો રિનોવેટ કરવા પહેલા? કે રિનોવેશનમાં તો એવું જ છે કે મારું નક્કી જ હતું કે મને આમ જ રાખવું છે. એન્જિનિયરે ખાલી આપણે આ જેટલું કાપવું છે કે જે આપણે વધારાનો છે બહાર કોલમ ને એના માટે જ, બાકી ઇન્ટિરિયર બાકી સંભાળ્યું છે. પ્લાનિંગ મને નક્કી હતું, મને આ જ કરવું છે, આના સિવાય કાંઈ ચેન્જીસ જ નથી કરવું. એન્જિનિયરનો મેઇન ઇનપુટ એમાં એ હતો કે આપણે કોલમ બીમ બરાબર આના પ્રમાણે બેસશે. આપણે આ ગેપ તોડીએ છીએ, ઉપરનો ભાગ આપણો છત તોડીએ છીએ તો એનામાં જતાં કાંઈક બીમમાં ને કોલમમાં કાંઈ પ્રોબ્લેમ આવશે કે કોઈ એક્સ્ટ્રા લગાવવો પડશે. હા, એ સ્ટ્રક્ચર નબળું ન થવું. જે લોકો રિનોવેટ કરે છે આ સ્ટેજમાં એમને શું ટિપ્સ આપશો તમારી રીતે કે જેને રિનોવેટ કરવું છે તો કન્સ્ટ્રક્શન ટાઈમે શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા તો એન્જિનિયર જ જોવું. ખાલી એમ કહો કે આ હવે તમારું શું કહેવાય ઇન્ટિરિયર ડિઝાઇનર છે એ જ બધું કરી લેશે તો એ ન હોવું જોઈએ. ઇન્ટિરિયર ખાલી તમારી ઘરની કલર ને બધું ચેન્જ કરી શકે. એક સ્ટ્રક્ચર તો હા, કપડા સારા પહેરાઈ શકે. સ્ટ્રક્ચર તો એન્જિનિયર જ બરાબર બેસાડી શકે. કે ક્યાંય ખામી રહી જાય, આપણે ઉપર રસ્તો બનાવતા હોય ઘર તો 2 જૂનું ઘર બનેલું હતું એના બાજુમાં બીજું છત ફેંકો કરો તો વચ્ચે પાણી આવવાની શક્યતા વધુ હોય તો એ પ્રોબ્લેમ ના આવે. રિનોવેટ કરતો તો એક એન્જિનિયરની ખાસ સલાહ લેવી જરૂરી છે. એન્જિનિયરની સલાહ તો લેવી જ જોઈએ. એન્જિનિયર સિલેક્શન કરવા ટાઈમે તમે શું ધ્યાન રાખો કે કઈ રીતે સિલેક્ટ કરવો એના માટે એન્જિનિયરો કઈ ટિપ્સ? ના, એવું તો કાંઈ હતું નહીં કેમ કે મારા તો ફ્રેન્ડ સર્કલમાં હતા એટલે મેં તો ડાયરેક્ટ ઈ જ ભાઈબંધ ને ઈ જ એવી રીતના હતું.
કોન્ટ્રાક્ટર કઈ રીતે સિલેક્ટ કર્યો છે? કોન્ટ્રાક્ટરમાં એવું છે કે આપણા જે ઇન્ટિરિયર ફ્રેન્ડ્સ છે એને જ બધું સિલેક્ટ કરી આપેલા. ઓકે, તમે ઇન્ટિરિયર રાખ્યો તો એમણે જ હા, બધું એને જ બાકીનું બધું બાકી એને જ કર્યું છે. સિવિલ વર્ક માટે સિમેન્ટ લોકોન કે આ બધીનું સિલેક્શન મટીરિયલ સિલેક્શનમાં તમે શું શું ધ્યાન રાખ્યું ને? સિમેન્ટમાં એવું છે કે જે સારામાં સારા અલ્ટ્રાટેક હાલે છે ઈ જ લીધી. સિમેન્ટમાં TMT જે મેઇન સળિયા આવે છે ઈ જ લેવાના. બેઝ વસ્તુમાં કોઈ વસ્તુમાં પ્રોબો નહીં કરવાનો. સાદું સિમેન્ટ લઈ લીધું કે ઓલી લોખંડના સળિયા જે 18 mm યુઝ થતા હોય તમે 12 mm યુઝ કરો. સ્ટ્રક્ચરમાં ઈ પ્રોબ્લેમ નહીં કરવાનો. જે આપણે ઉપરના વધારાના સ્ટ્રક્ચર ને આ તોડ્યું છે એ બધા સ્ટ્રક્ચરના લીધે જ આપણે બન્યું છે એમ. પહેલેથી એમાં કોઈ મજબૂત. હા, નબળાઈ નહીં હા. રાખવાની. વન ટાઈમ જે આપણે મેઇન સ્ટ્રક્ચર એક સારું હોવું જોઈએ. કપડા ભલે પછી પહેરાવો, ધીમે ધીમે પહેરાવો. પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં તમારો અનુભવ કેવો રહ્યો ઘરમાં? બરાબર છે. પ્લમ્બર એ સારો હતો. ઇલેક્ટ્રિશિયન તો વર્ષોથી આપણા ઘરે એક જ આવે છે, ઈ જ કરે છે. ઇલેક્ટ્રિકમાં ઇલેક્ટ્રિક વાયર કયા યુઝ કરો છો? અમને ઘણા ડેવલપર ને બધું કહી દે કે આપણે ઇલેક્ટ્રિક 40,000 થઈ જાય, પણ સાદા કેબલ યુઝ કરીને. આપણે જ્યારે એન્કરના જ કેબલ યુઝ કરેલા, એન્કરના જે સારા કેબલ આવે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે અંદર વાયરિંગ છે. વાયરિંગ આપણે 20 વર્ષ 25 વર્ષ સુધી કાંઈ થવાનું ન હોય. તો એ વસ્તુ સારી વાપરેલી હોય તો આગળ જતા ક્યારેય પ્રોબ્લેમ ના આવે. ઘરના વિન્ડો અને ડોર એની અંદર કેટલા મટીરિયલ જોયા તમે અને શું સિલેક્ટ કર્યું ને શા માટે? વિન્ડોમાં પણ એવા જ હતું કે મારું પહેલેથી નક્કી જ હતું કે મને સ્લાઇડર લેવું છે. સ્લાઇડર જ રાખેલું છે. એની નેટ અલગથી હમણાં ચાલુ થઈ જાય તો નેટ લખાવી અલગ દી. એલ્યુમિનિયમમાં જ. એલ્યુમિનિયમ. અને લાકડામાં તો મેઇન પાકું લાકડું જે આવે મેઇન ડોરમાં તો પાકું લાકડું જ આવે એ આખું. એટલે વિન્ડોમાં એલ્યુમિનિયમમાં જવા પછી એમાં લાકડો ને આવે છે તો લાકડું ને જરા ફેશન જૂની થઈ જાય મોડર્ન માટે. હા, એના માટે એલ્યુમિનિયમ સેક્શન જ સારી પડતી હતી. કિચનનો ફર્નિચર કે ઓલ ઓવર ઘરનો ફર્નિચર ની ડિઝાઇન મટીરિયલ સિલેક્શનમાં તમારો શું અનુભવ રહ્યો? એમાં એવું જ છે, આપણો તો ઇન્ટિરિયર રાખેલો તો બધું ઈ જ જે સલાહ આપે એના પ્રમાણે જ હતું. આપણે તો કે શું રસોડામાં કિચનમાં ટેન્ડમ યુઝ થાય અત્યારે જે લેટેસ્ટ ટેન્ડમ હાલે તો ટેન્ડમ જ યુઝ કરવાના. અને મટીરિયલ સિલેક્શનમાં તમારો કઈ ઇનપુટ? કલર મારે ખબર હતી, મને આ જ કલરના કોમ્બિનેશન જોઈએ છે તો એ જ કલર કોમ્બિનેશન હતું. બાકી પહેલેથી જે હતું મારું નક્કી હતું એ જ રાખેલું છે. એમાં કાંઈ ચેન્જીસ નથી. પ્લાનિંગ કર્યો એટલે પ્રી પ્લાન તમારો માઇન્ડ આટલો મને આ જ કલર જ જોઈએ છે. આનામાં બીજો કોઈ કલર નહીં હાલે. ઘરનો બહારનો કલર છે તો મને ગ્રે કલર જ જોઈતો હતો. એ જ કલર જ કરાવે છે. એમાં તમે શું ઇનપુટ શું ટિપ્સ આપશો કે શું શું ધ્યાન રાખવું જોઈએ ફર્નિચર ટાઈમે? ફર્નિચર ટાઈમે એ જ વસ્તુ અત્યારની જે લેટેસ્ટ વસ્તુ છે એના ટેન્ડમ છે જે ઘણા ટાઈમ 5 વર્ષ સુધી ગેરંટી આવે જ છે. એ બગડતા છે નહીં જલ્દી. અને લાઈફ એની સારી જ હોય છે. ટેન્ડમ મતલબ ટેકનોલોજી જે આપણે જે પેલે બાસ્કેટ આવતા અંદર બાસ્કેટ જગ્યાએ ટેન્ડમ જેવી વસ્તુ આવે. ઇન્ટિરિયર ડિઝાઇનર કઈ રીતે સિલેક્ટ કર્યો? એમ જ મારો તો ભાઈબંધ છે એટલે પહેલેથી જ સિલેક્ટેડ હતા. ફ્રેન્ડ સર્કલમાં જ છે. એમાં કોઈને સિલેક્ટ કરવો તો એમાં તમે શું શું ટિપ્સ આપશો કે કઈ રીતે સિલેક્ટ કરવો? એના કામ જોઈને એ જ છે. મેં તો કામ કષ્ટ એના કારણે 2-3 કામ જોવો પહેલે પછી સિલેક્ટ કરો. ઇન્ટિરિયર નો ઇમ્પોર્ટન્સ આપણો ઘર રિનોવેટ કરતા હોય કે અત્યારના જમાના પ્રમાણે મોડર્ન લુક આપી શકે છે. તો એમાં તમારી શું રાય છે? રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ એનામાં તમારો? એ તો સાહેબ તમારો બજેટ ઉપર છે. હવે એની ખાલી ફી વધતી જાય છે. બાકી ઓવરઓલ રિનોવેશનમાં તમારો એક્સપિરિયન્સ રહ્યો કેવો રહ્યો ઘરમાં? ટફ છે રિનોવેશન કરાવવું એ ટફ છે. કેમ નવું ઘર બનાવતો એમ જ વાર લાગે છે. આપણે એમ લાગે કે હવે રિનોવેશન થઈ જાય એટલે શાંતિ જ થઈ જાય, પણ એમ નથી. એમ નવું ઘર બનાવી એમ જ. તમારી ફોરમાઈ હોમની ટીમ આવી તમારા ઘરે અને ઇન્ટરવ્યુ લઈને અમારા સાથે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? હા, તમારા સાથે જ મજા આવી. હું પહેલા ઇન્ટરવ્યુ માટે પોતે જ હતો. મને ઇન્ટરવ્યુ દેવામાં કાંઈ પ્રોબ્લેમ ના આવ્યો. સારું હતું. ઓકે, થેન્ક યુ. અમારા મિત્ર સર્કલમાં જેટલા પણ મકાનના ઇન્ટરવ્યૂ માટે રિક્વેસ્ટ કરવાની હતી એ રિક્વેસ્ટો પૂરી થઈ ગઈ છે. એટલે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આ ચેનલ ઘણા લોકો સુધી પહોંચશે તો લોકો અમને સામેથી અપ્રોચ કરશે કે ઇન્ટરવ્યૂ લેવા માટે તમે આવો અને જે તમારી જર્ની અને સમજણ છે એ લોકો સુધી પહોંચાડો બીજા લોકોને ઉપયોગી થવા માટે. તો તમે જો સબસ્ક્રાઇબ નહીં કરો તો આગળ વિડીયો કેમ થશે? એમ સબસ્ક્રાઇબ